અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે સેવાકીય. નમસ્કાર વાંચક મિત્રો, શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે સેવાકીય, શૈક્ષણિક, સાહિત્યિક, સાંસ્કૃતિક વગેરે કરવામાં આવે છે. જે પૈકી આજે આપણે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. તો આ તકે હું જાનવી લાખાણી આપ સૌ વાંચક મિત્રો તેમજ આજના વક્તા શ્રી સીએ રિદ્ધિ ખખરનું હાર્દિક સ્વાગત કરું છું. તેમજ આજે અમને કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આ ટ્રસ્ટના માર્ગદર્શક શ્રી કલ્પકભાઈ મણિયારનો આજે જન્મદિવસ છે. ત્યારે આપણે સૌ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને તેમના જે સામાજિક કાર્યક્રમો છે, સામાજિક કાર્યો છે, સેવાકીય કાર્યો છે, તેમાં તેમને હંમેશા સફળતા મળે અને આપણે પણ તેમની સાથે જોડાઈએ તેવી અમો લાગણી વ્યક્ત કરીએ છીએ. તો કલ્પકભાઈ, આપને આજના દિવસે જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને ઈશ્વર આપને 100 વર્ષના કરે તેવી પ્રભુ પાસે પ્રાર્થના. ભારતીય પરંપરા મુજબ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ છીએ. તો આવું આપણી સંસ્કૃતિને વંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ. બધા સાથે જોડાશો. ઓમ સહના વવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વિના વધીતમસ્તુ ઓમ મા વિદ્વિષાવહે ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે પરમાત્મા, અમે કરેલું અધ્યયન તેજસ્વીતા પામે, અમારી રક્ષા કરો, અમારું પાલન કરો. સોરી. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે, જ્યારે પુસ્તક અંતઃકરણને ઉજ્જવળ કરે છે. મહાત્મા ગાંધીજીના આ કથનને જેમણે ચરિતાર્થ કર્યું છે તેવા આ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હંસિકાબેન મણિયાર, કે જેઓ નિયમિત પુસ્તકોનું વાંચન કરે છે, અન્યને વાંચન માટે પ્રેરિત કરે છે અને તેમને માર્ગદર્શન આપી તેમના જીવનને ઉજ્જવળ બનાવવાનું ઉત્તમ કાર્ય પણ કરે છે. તેઓ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. વાંચનની પ્રવૃત્તિને વધુ વેગ મળે, વધુને વધુ લોકો વાંચન તરફ મળે, તેવા એક શુભ વિચાર હંસિકાબેન મણિયારને આવ્યો અને તે વિચારમાંથી શોધકનો જન્મ થયો. આ વિચારને વેગ આપ્યો તેમના પુત્ર હર્ષલભાઈ મણિયારે, અને હર્ષલભાઈ મણિયારે અથાગ પ્રયત્નો અને તેમના ટીમના માધ્યમથી એક શોધકની ખૂબ સારી પ્રવૃત્તિની સેવા શરૂ કરી. તો આ તકે જેમને આ શોધકનો વિચાર આવ્યો, શોધકના જેઓ જન્મદાત્રી છે તેવા આદરણીય હંસિકાબેનને આજે હું હૃદયપૂર્વક વંદન કરું છું. તેમજ તેમના વિચારને વાચા આપનાર શ્રી હર્ષલભાઈ મણિયાર તથા તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજની બુક ટોકના વક્તા શ્રી સીએ રિદ્ધિ ખખર વ્યવસાય તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પરંતુ તેમના મગજમાં આંકડાઓની સાથે શબ્દો પણ રમત લઈ રહ્યા છે. તેઓ પોતાની સ્વતંત્ર પ્રેક્ટિસ કરે છે, વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે
અને તેઓને સાહિત્ય પ્રત્યે આગવો રસ હોવાને કારણે તેમનું વાંચન પણ વિશાળ છે. રિદ્ધિ ખખર આપણને આજે જે વાત કહેવા જઈ રહ્યા છે, તો તેમની વાર્તા છે ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તામાંની એક વાર્તા, ભૈયા દાદા. આપણે સૌ જાણીએ છીએ કે ધૂમકેતુની તમામ વાર્તાઓ ખૂબ જ હૃદયસ્પર્શી હોય છે અને વાંચતા વાંચતા આપણને પણ એવું લાગે કે આપણે તેમના પાત્ર સાથે સફર કરી રહ્યા છીએ. તેમનું પાત્ર જ્યારે રડતું હોય ત્યારે આપણને વાંચતા વાંચતા રડવું આવી જાય છે. તેમનું પાત્ર જ્યારે હસતું હોય છે ત્યારે આપણને પણ આપણા મોઢા ઉપર પણ એક હાસ્ય આવી જાય છે. આપણે તેમના શબ્દની સાથે સફર કરીએ છીએ અને તેવી સંવેદના પણ અનુભવીએ છીએ. તો તેવી જ વાર્તા લઈને આવે છે સીએ રિદ્ધિ ખખર. તો પ્રસ્તુત છે યુવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ રિદ્ધિ ખખરના મુખેથી સાંભળેલી વાર્તા, ભૈયા દાદા. આવો રીતિબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આજે હું જે વાત કરવાની છું એ છે શ્રી ધૂમકેતુની ટૂંકી વાર્તા, ભૈયા દાદા. આમનું જે મુખ્ય પાત્ર છે વાર્તાનું, તેના ઉપરથી જ શીર્ષક છે ભૈયા દાદા. અને આ વાર્તાનું મુખ્ય પાત્ર પણ ભૈયા દાદા જ છે. કામ તમે સતત એકનું એક કામ કરો, કા એકની એક વસ્તુ, એકની એક જગ્યાએ હો, તો એ વસ્તુનો તમને કઈ રીતનો લગાવ થઈ જાય છે, કઈ રીતે તમે એની સાથે એક અટેચમેન્ટથી, દિલથી બંધાઈ જાઓ છો, જોડાઈ જાઓ છો, તેનું આ જે વાર્તા છે એમાં ખૂબ જ સરસ રૂપાંતર કરવામાં આવ્યું છે. શબ્દોથી જે રૂપાંતર કરવામાં આવ્યું છે ધૂમકેતુ દ્વારા, કે આપણને એમ લાગે કે આપણે ભૈયા દાદાની જગ્યાએ છીએ. આપણને એક આખું ચિત્ર ઊભું થઈ જાય કે એ કેવું અનુભવતા હશે, એમના મનમાં શું ચાલતું હશે. આ વાર્તામાં જે ભૈયા દાદાનું અવલોકન કરવામાં આવ્યું છે, એ ભૈયા દાદા 25 વર્ષથી રેલવેમાં એક જ કામ કરે છે. પેલાના જમાનામાં જે અત્યારે આપણે જે ફાટક છે, રેલવેની જે ફાટક છે, જે અત્યારે મોસ્ટલી ઓટોમેટિક થાય છે, એ જમાનામાં માણસો દ્વારા એ કામ કરવામાં આવતું. કે એક લાકડાનું જે પાટિયું હોય એ નીચું કરવામાં આવે જ્યારે ટ્રેનનો ટાઈમ થાય ત્યારે, અને ટ્રેન ત્યાંથી ચાલી જાય એટલે એ પાટિયું ઊંચું કરવામાં આવે. તો ભૈયા દાદા રેલવેમાં જ છેલ્લા 25 વર્ષથી આ કામ કરતા હતા. અને તેઓ ત્યાં જ નજીકમાં જ એક તેમને ઓરડી આપવામાં આવી હતી, જે જગ્યા સાવ નાની હતી, પરંતુ ભૈયા દાદા ત્યાં વર્ષોથી રહેતા હતા. તે જગ્યા સાથે, તે કામ સાથે તેઓને એક અલગ જ લગાવ હતો. તેઓ માટે તે જગ્યા પોતાનું જીવન બની ચૂકી હતી. અને વાર્તાની શરૂઆત એ રીતે કરવામાં આવે છે કે તેઓ જે ગામમાં નોકરી કરતા હતા, ભૈયા દાદા, ત્યાં એક નવા જ રેલવે સુપરિન્ટેન્ડન્ટની નિમણૂક થાય છે. અને તેઓનું અવલોકન કરવામાં આવે છે વાર્તામાં, કે સ્ટેશન ઉપર તેઓ ઊભા છે, તે અને તેની સાથે બીજા 2 ઓફિસર. અને અમુક વાર એવું હોય કે જે માણસ હોય ને, તમે તેને જોવો ને ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે આ માણસ છે ને ખૂબ લાગણીશીલ હશે, કે આ માણસ છે એ કડક હશે. કોઈ માણસને જોવો ને તમને તેને બોલાવતા બીક જ લાગે. તમને એમ થાય ને આને નથી બોલાવવો, આને બોલાવવા જેવો નથી. તો આ જે ઓફિસર છે તેનું વર્ણન જ એ રીતે કરવામાં આવ્યું છે કે તમને ખ્યાલ આવી જ જાય કે આ છે એકદમ સ્ટ્રીક હશે, એકદમ કડક હશે. કે તેના હાથમાં એક સોટી હતી, તે એકદમ ટટ્ટાર ઊભા હતા, તે આજુબાજુ જોતા હતા તો તેમાં પણ કડક દ્રષ્ટિથી જોતા હતા, જેથી બીજા તેની સામું જોવે તો તેને ખ્યાલ આવી જાય કે આ કોઈક મોટા ઓફિસર જ હશે. અને ઓફિસર છે એ જે નવા નિમણૂક થયેલા, એ તેના કારકુન સાથે વાત કરતા હતા કે આ જગ્યા જે છે, આ ફાટક, ત્યાંનું કોણ છે એ લાકડું આડું કરે છે. અને જે કારકુન છે, જેનું પણ ખૂબ સરસ પાત્ર લેખન કરવામાં આવ્યું છે, જેનું નામ છે વિનાયક રાવ, અને બધા તેને રાવ સાહેબ કહે છે, જે પણ છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં કામ કરે છે. એ વિનાયક રાવને પૂછવામાં આવે છે કે અહીંયા કોણ કામ કરે છે, લાકડું આડું કરવાનું કામ કોણ કરે છે. અને વિનાયક રાવ છે તે જવાબ આપે છે કે તે કામ તો છેલ્લા 25 વર્ષથી ભૈયા દાદા જ કરે છે.
એટલે જે ઓફિસર છે તે પૂછે છે કે છેલ્લા 25 વર્ષથી એક જ માણસ આ કામ કરે છે, તો શું તે એટલું સરસ કામ કરે છે કે તમે તેની નિમણૂક બીજા કોઈને આપતા નથી? અને કારકુન છે તે કહે છે કે ભૈયા દાદા એકલો માણસ છે સાહેબ. તે અહીંયા કામ કરે અને આપણે તેમને રોજી રોટી આપીએ, આપણા સિવાય તેને હવે કોણ સાચવે? એટલે જે ઓફિસર છે તે પૂછે છે કે તે કેટલા વર્ષના હશે? વિનાયક રાવ કહે છે કે લગભગ 56-57 વર્ષના હશે. અને ઓફિસર તરત જ એ ઉંમર સાંભળી અને ચુકાદો આપી દે છે કે તે માણસ હવે આ કામમાં ન ચાલે. કોઈ બીજા નવાની નિમણૂક કરો કે જે યુવાન હોય, જે ચપળતાથી કામ કરી શકે. અને વિનાયક રાવ કંઈ બોલવા જાય તે પહેલા જ તેની વાતને અવગણીને ઓફિસર કહી દે છે કે બીજાની નિમણૂક જલ્દી કરજો. વિનાયક રાવ છે તે હજુ કહેવા માંગે છે કે આ ભૈયા દાદા છે તેનું આ જગ્યા સાથેનું શું અટેચમેન્ટ છે, તે અહીંયા કેટલા વર્ષોથી છે, પરંતુ તે કંઈ કહી નથી શકતા. અને એમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે વાર્તામાં કે તે કારકુન છે અને 15 વર્ષના હતા ત્યારથી અહીં કામ કરે છે કારકુન તરીકેનું. તે માટે તેને કોઈ કાળા નાણાં નથી લીધા કે કોઈ લાગવક નથી ચલાવી, પરંતુ તે એક જ વસ્તુ શીખ્યા છે, હાએ હા કરતા અને પોતાથી જે બોસ હોય તેની સામે ન થવાનું. અને એ જે છે એ ખૂબ અઘરી વસ્તુ છે જે એમને શબ્દથી કીધી છે ધૂમકેતુએ કે હામાં હા કરતા શીખી ગયા હતા. કેમ કે લાંબો સમય તમને કોઈ કામની જરૂર હોય અને અમુક વાર એવું થાય કે તમારે એ કામ માટે જે તમારા બોસ હોય તેની હાએ હામાં કરવી જ પડે, કારણ કે તમારી લાચારી છે કે તમારે એ કામની જરૂર છે. તો આ જે કારકુન છે વિનાયક રાવ, તેને ખૂબ જ અટેચમેન્ટ હતું ભૈયા દાદા સાથે, પરંતુ તે કહી નતા શકતા કારણ કે તેનાથી ઉપરની વ્યક્તિ હતા, ઓફિસર હતા. તેની જે કડક ભાષામાં તેમને જે હુકમ કર્યો હતો કે હવે ભૈયા દાદાને અહીંથી નીકાળવાના છે, તે ન ચાલે, તો તે સામે બોલે તો તે તેમના હોદ્દા પ્રમાણે યોગ્ય ના કહેવાય. તે આટલા વર્ષમાં તે સમજી ગયા હતા કે તેનું પરિણામ શું આવે. એટલે તેઓ પોતાની જે ભૈયા દાદા તરફની લાગણી છે તેમને મનમાં જ રાખે છે અને કંઈ બોલ્યા વગર હામાં ફક્ત મોઢું ધૂણાવી દે છે. અને તેમનું મોઢું છે એ ફિક્કું પડી જાય છે, કારણ કે તેમને ખબર છે કે ભૈયા દાદા માટે આ કામ, આ નોકરી શું છે. અને ત્યાંથી ચાલ્યા જાય છે. વિનાયક રાવ અને ભૈયા દાદા ખૂબ જ ઘણા વર્ષોથી સાથે જ હતા નોકરીમાં, એટલે બંને એકબીજાના મિત્ર જેવા બની ગયા હતા. ભૈયા દાદા અને વિનાયક રાવ રોજ સાંજે ભૈયા દાદાની જે નાનકડી ઓરડી હતી એમાં સાથે મળીને વાતો કરતા, બેસતા. એટલે વિનાયક રાવ પણ ભૈયા દાદાને ખૂબ નજીકથી ઓળખતા. અને વિનાયક રાવનો એક નિયમ હતો કે રોજ 15 થી 20 મિનિટ ત્યાં સ્ટેશનની આસપાસ આટો મારે અને ભૈયા દાદાની ઝૂંપડીએ જઈ અને ત્યાં બંને ઓટલા પર બેસે. તો વિનાયક રાવ એ દિવસે પણ ત્યાંથી જાય છે ચાલીને અને ધીમે ધીમે મનમાં વિચાર સાથે કે હું કઈ રીતે વાત કરીશ ભૈયા દાદાને કે ઓફિસરે શું કીધું છે કે હવે તેઓ ન ચાલે, હું એને કઈ રીતે કહીશ. એ વિચારતા વિચારતા ત્યાં પહોંચી જાય છે તેની ઝૂંપડીએ અને ત્યાં જુએ છે. રોજ તો એવું બનતું કે વિનાયક રાવ જાય ને ત્યારે ભૈયા દાદા ત્યાં ઓટલે જ તેની રાહ જોતા હોય, પરંતુ આજે એવું બન્યું કે ત્યાં તે ઓટલે બેઠા અને જે ભૈયા દાદા હતા તે દેખાણા નહીં. એટલે વિનાયક રાવે આમ તેમ જોયું અને ત્યાં જરાક જ વારમાં એક નાનકડી છોકરી 7-8 વર્ષની તેમની પાસે આવી, તેમના ઘરમાંથી નીકળી અને દોડતી દોડતી પાછી ઘરમાં જઈને જોશથી બોલી, ભૈયા દાદા કોઈ બહાર આવ્યું છે? વિનાયક રાવને પણ નવાઈ લાગી કે રોજ તો અહીંયા કોઈ હોતું નથી, તો આ કોણ હશે? ત્યાં તરત જ ભૈયા દાદા ધીમે ધીમે બહાર આવ્યા. છેલ્લા 5-6 દિવસથી ભૈયા દાદાની થોડીક નાદુરસ્ત તબિયત હતી, એટલે તેઓ મળ્યા ન હતા વિનાયક રાવને. અને તરત જ તેમને પોતાના ઘરે જોઈને તેઓ બોલ્યા, અરે આ તો રાવ સાહેબ છે. અને તે દીકરીને તે બોલ્યા એકદમ પ્રેમથી કે જા જા દીકરી, ઠંડા પાણીનો ગ્લાસ લેતી આવ. અને નાનકડી છોકરી રૂમઝૂમ કરતી ગઈ અને નાનકડા પાણીનો ગ્લાસ લેતી આવી અને એકદમ સરસ હસતા ચહેરે તેને તે ગ્લાસ આપ્યો. વિનાયક રાવે પૂછ્યું કે આ નાનકડી ટબુડી કોણ છે? ત્યારે ભૈયા દાદાએ કહ્યું કે બાજુની વાડીવાળાની દીકરી છે, હમણાં બકરી દોયવા આવે છે.
વિનાયક રાવ તે જોઈને ખુશ થઈ ગયા અને નાનકડી છોકરીનું ભૈયા દાદા સાથેનો લગાવ જોઈને, લાગણી જોઈને તમને એ ખ્યાલ આવે કે તે કેટલા લાગણીશીલ હશે. કારણ કે નાનું બાળક હોય ને તે જલ્દી કોઈ પાસે જાય નહીં કે કોઈ સાથે વાત ન કરે, અને તેને બીજું કાંઈ જ ના હોય, તે ફક્ત એક જ વસ્તુ ઓળખે, લાગણી. તો જે રીતે એ નાનકડી છોકરી પ્રેમથી અને લાડથી રહેતી હતી ભૈયા દાદા સાથે, એ જ વસ્તુ સૂચવતી હતી કે ભૈયા દાદાની લાગણી એ છોકરીને સ્પર્શતી હતી. અને ભૈયા દાદાને નાના બાળકો કેટલા વાલા હતા, એ કેટલું પ્રેમથી તે બાળકી સાથે વાત કરતા હતા. અને તે બાળકી ભૈયા દાદાને પ્રેમથી પૂછે છે, ભૈયા દાદા, હું હવે જાઉં ને ઘરે? ભૈયા દાદા કહે છે કે તે બકરીને દોઈ લીધી ને, તિલાડીને દોઈ લીધી ને? એટલે વિનાયક રાવ તેની સામે પ્રશ્નાચિહ્ન જેવા મોઢાથી જુએ છે કે આ ટીલાડી કોણ? એટલે ભૈયા દાદા કહે છે કે મારી બકરી છે ને એનું નામ ટીલાડી છે. એટલે વિનાયક રાવને નવાઈ લાગે છે કે બકરીનું પણ નામ? એટલે ભૈયા દાદા કહે છે કે એ નાની હતી ને મને મળી ને ત્યારે એના મોઢા ઉપર એક ટીલો હતો, તો મેં એનું નામ ટીલાડી રાખી દીધું. આ વસ્તુ ખૂબ નાની છે કે તેને તેની બકરીનું નામ ટીલાડી રાખી દીધું, પરંતુ તેમાં જોવાની વસ્તુ એ છે કે તમે કોઈ પણ વ્યક્તિ કે પ્રાણીનું નામ ક્યારે આપો કે જ્યારે તમારે તેની સાથે લાગણી બંધાઈ ગઈ હોય. બાકી તો તમને કોઈ શેરીમાં જતા હો તો તમે શું બોલો કે મારી પાછળ કૂતરું દોડ્યું, તમારી પાછળ ગાય દોડી, ગાયે મને શીંગડું માર્યું. તમે કોઈ નામથી નથી બોલાવતા કોઈ પ્રાણીને, તમે ફક્ત કૂતરું કા ગાય કા બિલાડું એમ બોલો છો. જ્યારે તેને ટીલાડી નામ આપ્યું એનો મતલબ શું છે કે તે તેની સાથે પણ લાગણીથી જોડાયેલા હતા. કોઈ નાનું બાળક હોય ને તે પોતાના નાના નાના ઢીંગલાઓના નામ રાખે. આપણને નવાઈ લાગે કે આ શું ઢીંગલાના નામ રાખે, તેની સાથે વાતો કરે અને તેની સાથે રમે, તેને ખોટું ખોટું જમાડે, અને ઇવન તેનું તે ઢીંગલું તૂટી જાય કે ક્યાંય ખોવાઈ જાય ને તો ખૂબ રોવે, અને આપણે એને સમજાવીએ કે એમાં ક્યાં જીવ છે કે તું એના માટે આટલું રોવસ. પરંતુ તેને ફક્ત તેની સાથેનું અટેચમેન્ટ દેખાતું હોય, એ ઢીંગલું છે તેની સાથે તેને અટેચમેન્ટ બંધાઈ ગયું હોય, એટલે તે નાના નાના એને નામ આપ્યા હોય કે આનું નામ ટીની છે, મિની છે. આપણા માટે એક ઢીંગલું હોય પણ તેના માટે તે ખૂબ અગત્યની વ્યક્તિ જેવું બની ગયું હોય. તો ભૈયા દાદા માટે પણ એવું જ હતું. એ નાનકડી બકરી પણ તેના માટે ખૂબ અભિન્ન અંગ જેવી બની ગઈ હતી કે જેને દોવા માટે હવે પોતે અસક્ષમ હતા, તો એ બાજુની નાનકડી દીકરીને બોલાવતા અને એ દીકરી પ્રેમથી ભૈયા દાદાનું કામ કરી આપતી. અને જાતા જાતા પણ એ દીકરી કહે છે કે હમણાં દિવાળી આવશે, તમારા માટે લાપસી ઓળું ને? એટલે ભૈયા દાદા હસતા હસતા કહે છે કે મારે શું હવે લાપસી ખાઈને કરવું છે? ભૈયા દાદા એમાં એના જીવન પ્રત્યેની જે એની પેલી જે છે કે હવે મારે કેટલું જીવવાનું, એ રીતના લેકાથી બોલે છે. પરંતુ તે છોકરી હકથી કહે છે કે અમે લોકો દિવાળીએ લાપસી ખાઈ તો તમે શું કામ ના ખાવ? એ એની લાગણી દેખાડે છે ભૈયા દાદા તરફની. એને બીજું કંઈ જ નથી સમજાતું કે શું થશે શું નહીં. એને કાંઈ સમજી નથી શકતી એ ભૈયા દાદાના શબ્દોને, પરંતુ એ એટલું જ સમજે છે કે મારે ભૈયા દાદાને હું જે ખાઉં મીઠાઈ એ એમને પણ ખવડાવી છે, અને ત્યાંથી પોતે ચાલી જાય છે. વિનાયક રાવ સતત જે ભૈયા દાદા છે એને પોતાની નાનકડી ઝૂંપડીની બહાર એક સરસ વાડી જેવા ઝાડવા વાવ્યા હોય છે એ જ જોવે છે. આજુબાજુ બધે સરસ લીમડા, પીપળા, એક બાજુ ઝાડવાના અંદર એને બધાય સરસ શાકભાજી વાવ્યા હોય છે, અને જે નાનકડી જમીન વધે એને સરસ લીપેલી હોય છે. અને આજુબાજુ જે વાડ હોય છે એને પણ કલાત્મક રીતે સરસ એમાં ડેકોરેશન કરેલું હોય છે માટીથી. અને નાના નાના ઝાડવાને સતત એને પાણી પાય, એને કાપે, એને મોટા કરે, એમાં જ તે એનો સમય કાઢે છે. કામ સિવાયનો બધો જ સમય તે તેની વાડીનું ધ્યાન રાખવામાં, પોતાની નાનકડી ઝૂંપડીને સરસ સવારવામાં જ તે કાઢે છે. વિનાયક રાવને એ દિવસે વધારે ખ્યાલ આવે છે કે આ કઈ રીતે આ જગ્યા છે તેનું ઇમ્પોર્ટન્સ છે આના માટે. અને તે ધારવા છતાં પણ કહી નથી શકતા હોતા ભૈયા દેવ દાદાને કે હવે તેઓ એને શું કહેવા આવ્યા છે. કે કારણ કે એ વિચારે છે કે હું એને એમ કહીશ કે આ જગ્યા હવે તમારે મૂકવાની છે, ઓફિસરનો ઓર્ડર છે,
તો તેના મન પર શું વીતશે તે વિચારમાં ને વિચારમાં તેઓ કહી નથી શકતા. આજકાલ તમે ઘણા લોકોને એવું જોતા હશો કે તેઓ એકદમ બ્લન્ટલી વાત કરતા હોય અને પોતે કેસથી કહેતાય હોય, આપણા મનમાં કાંઈ ન હોય, આપણને જે મનમાં હોય ને કહી દઈએ, આપણું મન સાફ. તો મને તો એ નવાઈ લાગે કે ઈ વસ્તુનું પાછું એ લોકોને પ્રાઉડ હોય કે આપણે મનમાં કંઈ ન રાખીએ. જ્યારે અઘરું શું છે? અઘરી એ વસ્તુ છે કે આપણે કોઈ વસ્તુ મનમાં રાખવી. જ્યારે અત્યારે લોકો એ રીતે રહે છે કે કોઈનું તમને કંઈ પણ લાગ્યું તો તે કહી દેવાનું, પછી એનું જે થવું હોય એ થાય. અને પાછું બીજી ઘડીએ એમ બોલે, જો પછી આપણને મનમાં કંઈ ના હોય, પણ પછી તમને મનમાં ક્યાંથી કાંઈ હોય? પછી તો બીજાને હોય ને મનમાં. તમે જેને કહી દીધું એનાથી એને શું ફેર પડ્યો હશે, એને શું વજ્રાઘાત થયો હશે, એને શું આઘાત લાગ્યો હશે, એ તો તમને વિચાર જ નથી. તો ઈ જે જમાનો છે એમાં અઘરું શું છે કે જે મનમાં રાખવું, ના કહેવું. આ વસ્તુ વિનાયક રાવ કરી રહ્યા હતા. એ કહી નહોતા શકતા કારણ કે એમને એ વસ્તુનો ખ્યાલ હતો કે એનાથી ભૈયા દાદાની લાગણી દુભાશે. એ ખૂબ લાગણીશીલ માણસ હતા, એટલે એ વિચારી શકતા હતા કે આ વસ્તુથી બીજાની લાગણી હર્ટ થશે અને એ રીતે જ રહેવું જોઈએ કે આપણા કોઈ શબ્દથી બીજાની લાગણી ના દુભાય, બીજાનું દિલ ના દુભાય. એ વિચારીને રહેવું ને એ વધુ અઘરું છે. તરત બોલી જવું એ બધું ખૂબ સહેલું છે, ન બોલવું એ અઘરું છે. અને વિનાયક રાવ એ વસ્તુ જ કરી રહ્યા હતા. એ કંઈ ના બોલી શક્યા. તેને ફક્ત એટલું જ કહ્યું કે ભૈયા દાદા, મને લાગે છે કે તમારે હવે આ નોકરી મૂકી દેવી જોઈએ. હવે તમારી અવસ્થા થઈ ગઈ છે. ભૈયા દાદા પણ કંઈ નથી કહેતા, ફક્ત એટલું જ કહે છે, સાચી વાત છે, અવસ્થા તો થઈ ગઈ છે, પરંતુ આ નોકરી છે તો ખાઈ અને હું જીવું છું. બીજું તો મારે કોઈ છે નહીં. દીકરો પ્લેગમાં વયો ગયો, વહુ પણ નથી, તો હું કરીશ શું? તે વસ્તુ છે તે તેમની પરવસતા દેખાડે છે. એકલતા છે ને તે ખૂબ અઘરી છે અને એકલતાને પચાવી અને જીવવું તે તેનાથી પણ વધુ અઘરું છે. અને તે વસ્તુ એ જ સહી શકે અને અનુભવી શકે કે જેને એ વસ્તુ કોઈ પણ વારી અનુભવી હોય. ભૈયા દાદાએ એ અવસ્થાનો સામનો કરેલો છે, એકલતાનો, અને તેમાંથી તેમને આ વસ્તુમાં મન પરોવેલું છે, પોતાની નોકરીમાં, પોતાની ઝૂંપડીમાં. એ લાગે ખૂબ સહેલું પણ ખૂબ અઘરું છે કે એકલા પોતાનું જીવન વિતાવવું, કોઈ આશરો ન હોવો, પોતે કમાઈ અને ખાવું. એ વસ્તુનો આ સામનો કરી રહ્યા હતા. અને એટલે જ તેઓ કહે છે કે હવે રહેલું જીવન આમાં નીકળી જાય એટલે ઘણું છે. એટલે એ વસ્તુ એ કહે છે કે ભૈયા દાદા કોઈ પણ ભોગે આ ઝૂંપડીને કે પોતાના કામને મૂકવાનું વિચારતા પણ ન હતા. દૂર દૂર સુધી એમના મનમાં એ વિચાર નહોતો કે હું આ કામ મૂકી દઉં. અને વિનાયક રાવ એ પારખી જાય છે કે હું આ વસ્તુ આજના દિવસમાં તો ભૈયા દાદાને કહી શકું તેમ છું જ નહીં, કારણ કે તેઓ તૂટી જશે, વિખેરાઈ જશે. અને કોઈ પણ વસ્તુનું અટેચમેન્ટ હોય ને તમને, ઇવન કોઈ વ્યક્તિનું, અને તેમાંથી તમારે નીકળવું ને બહાર, એ અટેચમેન્ટને તોડવું એ ખૂબ અઘરું છે. એ વસ્તુ વિનાયક રાવે જોયું કે આ એક એક નાની નાની વસ્તુ સાથે, ઝૂંપડી સાથે, તેમાં નાના નાના ખૂણા સાથે જે ભૈયા દાદા છે એ એમના જીવનમાં વણાઈ ગયું છે. આ નાનકડું ઘર, આ નોકરી, કેમ કે તેના સિવાય તેમના જીવનમાં બીજું કોઈ જ નથી, બીજું કાંઈ જ નથી. એટલે તે કાંઈ પણ કયા વગર ત્યાંથી ચાલ્યા જાય છે. અને બીજે દિવસે સવારે જ્યારે સુપરિન્ટેન્ડન્ટ છે, ઓફિસર, એ વિનાયક રાવને બોલાવે છે અને તેમને કડક શબ્દમાં પૂછે છે કે તમે લઈ આવ્યા રાજીનામાનો પત્ર રેડી કર્યો તમે? તેમના ખિસ્સામાં જ હોય છે, રાવ સાહેબના ખિસ્સામાં જ હોય છે તે લેટર, પરંતુ તેઓ દઈ શકતા નથી અને તેઓ વિચારમાં ચડી જાય છે કે હું કઈ રીતે કહું કે હું આ નથી થવા દઉં, હું આ કરી શકું તેમ નથી, તમે આમ ન કરો, તેનાથી કોઈ માણસ તૂટી જશે. તે વિચારમાં ને વિચારમાં હોય છે કે ભૈયા દાદાનું શું થશે, અને કંઈ બોલી શકતા નથી. અને ઓફિસર સતત કડક ભાષામાં તેમને પૂછે છે કે તમે લઈ લીધું છે રાજીનામું, બીજા કોઈની નિમણૂક કરી છે કે નહીં? અને તેઓ વિચારમાં ને વિચારમાં એકવાર પોતાના દિલનો શબ્દ બોલી જાય છે કે તે તો નહીં બને.
તેમનું રાજીનામું તો નહીં મળે. અને તરત જ સામેના ઓફિસર છે તે કડક શબ્દમાં કહે છે, રાવ સાહેબ તમે શું બોલી રહ્યા છો? તેમના કડક શબ્દ અચાનક જ રાવ સાહેબને ભાનમાં લઈ આવે છે. અને રાવ સાહેબ છે વિનાયક રાવ, તે પોતાના શબ્દને, પોતાના વિચારને ગળી જાય છે અને કહે છે કે હા, હું બીજાની નિમણૂક કરી દઈશ. અને જે તે વ્યક્તિનું નામ આપે છે. અને જે રાજીનામાનો પત્ર તેમને તૈયાર કર્યું હોય છે તે ખિસ્સામાંથી ધ્રુજતા હાથે બહાર કાઢે છે અને પોતાના જે શબ્દ છે, પોતાના જે વિચાર છે, તેને અંદર ગળી જાય છે, જે ખૂબ જ અઘરી વસ્તુ છે. જ્યારે જે જગ્યાએ તમે પોતાના વિચારો વ્યક્ત ના કરી શકો, જે સમયે, અને જે ગળી જાવ ને, એ વસ્તુ ખૂબ જ અઘરી છે. અને ઇવન તમે જોતા હશો કે આજકાલ કોર્પોરેટ જે કલ્ચર ચાલી રહ્યું છે, કે જેમાં સતત કામને એને જ મહત્વ આપવામાં આવે છે, કે અમુક અવર્સ પૂરા કરો, અમુક ટાર્ગેટ્સ અચીવ કરો. અને જે બોસિઝમ છે, કે એ રીતે જ લોકોને ટ્રીટ કરવાના, કે તેઓ એક મશીન છે, જેમાં લાગણી છે એને સાઈડમાં કરી દેવામાં આવી છે. માણસ છે તેની લાગણી હોય, તેનો સ્વભાવ હોય, તેની મર્યાદા હોય, તે વસ્તુને ધ્યાન જ આપવામાં આવતું નથી. ધ્યાન કોને આપવામાં આવે છે? તો તેના ટાર્ગેટને, તેના અચીવમેન્ટને, તેના વર્કિંગ અવર્સને. એ બધું જે કલ્ચર છે એમાં અમુક ઘણી વાર અત્યારે તમે જોતા હશો કે જે યંગ જનરેશન છે એમાં ઘણા બધા એવા કિસ્સા આવે છે કે તે લોકો છે તે ડિપ્રેશનમાં આવી ગયા, કે તે લોકોએ પોતાનું જાતે સ્યુસાઈડ કરી લીધું. તો તે આ વર્કિંગ કલ્ચરના લીધે જ છે કે તેઓ પોતાના વિચારો વ્યક્ત નથી કરી શકતા. ઘણી વાર એવું બને, ઇવન સિમ્પલ તમે પ્રાઇવેટ જોબ કરતા હો કે કોઈ પણ નોકરી કરતા હો, તેમાં ઘણી વાર એવું બને કે તમે સાચા છો તે વસ્તુની તમને ખબર હોય, તમારું જે વર્કિંગ સ્ટાઇલ હોય તે સાચી હોય, તેમ છતાં તમારા જે બોસ છે, તમારા જે વડા છે, તેનું જે ખોટી રીતે તમને જે દબામણી હોય, કે ખોટી વાત હોય, તેમાં હાયા કરવી પડતી હોય, કે અમુક વાર તમારે ખોટી રીતે તેમની માફી પણ માંગવી પડતી હોય. શું કામ? તમારા હોદ્દાને બચાવવા, કે તમારી નોકરીને બચાવવા. અને તમારા જે વિચાર છે, તમારું જે સત્ય છે, એને દબાવી દેવું પડતું હોય છે, જે ખરેખર ખૂબ અઘરું છે. જે બધું તો તમે દબાવેલા તમારા પોતાનું સત્ય છે, વિચારો છે, એ આગળ જતા શું થઈને બહાર આવે છે? તો એ ડિપ્રેશનના રૂપે, કે કોઈ પણ શારીરિક કે માનસિક બીમારીના રૂપે બહાર તો આવે જ છે. અને તે અંતે તે વ્યક્તિનો ભોગ લઈને જ રહે છે. તો આ જે કલ્ચર છે તેની આ જ એક આપણે કહી શકાય કે ખરાબ વસ્તુ છે, કે માણસના ભોગે પૈસા જે મળે છે, પણ એ કોના ભોગે? માણસાઈના ભોગે. તો વિનાયક રાવ સાથે પણ એવું જ થાય છે. તે સતત પોતાના વિચારો દબાવ્યા રાખે છે, પોતાની નોકરી ના જાય તેની બીકે, પોતાના જે ઓફિસર છે તેનું સાંભળીને તે પોતાની ખૂબ જ નજીક એવા ભૈયા દાદાનો રાજીનામાનો પત્ર તેમના હાથમાં આપે છે. અને ઓફિસર કહે છે કે બોલાવો એ ભૈયા દાદાને. અને ભૈયા દાદા છે તેને બોલાવવા માટે કોઈ માણસને મોકલવામાં આવે છે. અને તે માણસ તેને બોલાવા જાય છે. અને ભૈયા દાદા ત્યાં આવે છે. અને ભૈયા દાદા છે તે ખૂબ જ સારા અને લાગણીશીલ વ્યક્તિ હતા, જે તેમના ચિત્રલેખન તરફથી તમને ખ્યાલ આવી જ જાય છે કે તેઓ બધી જ વસ્તુને માં લાગણીથી બંધાઈ જતા. તેઓને કઈ ખબર જ નહોતી કે આ શું દુનિયાદારી છે, કે શું પ્રેક્ટિકલિઝમ છે. યંત્રવત જે અત્યારની જે સિસ્ટમ છે તેમના મગજમાં જ ન હતી. અને તે ધીમે પગે ત્યાં આવે છે અને પોતાના જે ઓફિસર છે તેને બંને હાથ જોડીને નમસ્કાર કરે છે. અને બાજુમાં બેઠેલા પોતાના મિત્ર જેવા વિનાયક રાવ છે તેમની સામું પણ જુએ છે. અને તે ઓફિસર તેમને પૂછે છે કે તમે કેટલા વર્ષોથી અહીંયા કામ કરો છો? તો જે ભૈયા દાદા છે એ શાંતિથી જવાબ આપે છે કે 25 વર્ષથી હું અહીંયા જ છું સાહેબ. અને તરત જ બીજો પ્રશ્ન તેમને પૂછવામાં આવે છે કે કેટલા વર્ષ થયા તમને? તો ભૈયા દાદા કહે છે કે મને 56-57 થયા હશે. અને તરત જ બીજું વાક્ય કહે છે ઓફિસર કે હવે તમે બહુ નોકરી કરી, હવે તમે અહીંયાથી જવાનું છે. તમારા જે કાગળિયા છે તે તૈયાર કરાવી દીધા છે અને આજ સુધીનો જે હિસાબ છે તે વિનાયક રાવ સાથે સમજી લેજો. તે સાંભળીને ભૈયા દાદાનો આમ કંઈક વિચારમાં ચડી જાય છે, કારણ કે તેઓ તેમ વિચારીને આવ્યા હોય છે
કે કંઈક આટલા વર્ષો જે નોકરી કરી તેમનું કંઈક સારું ફળ આપવાના હશે ઓફિસર, કાં એને કંઈક બઢતી આપશે, કાં પગાર વધારશે. કારણ કે જે લોકો સારા હોય ને એને બધા સારા જ લાગે. અને આની સાથે પણ એવું જ બન્યું ભૈયા દાદા સાથે. પોતે અતિશય સારા હતા અને લાગણીશીલ હતા, એટલે તેમને એમ જ હતું કે ઓફિસર પણ અતિશય સારા જ છે અને પોતાની લાગણીને સમજે છે. પરંતુ હકીકતમાં એવું કાંઈ નહોતું. આપણી સાથે પણ આવું બનતું જ હોય છે, જેવું ભૈયા દાદા સાથે બને છે કે આપણે લાગણીશીલ હોય ને એટલે પેલી દ્રષ્ટિએ આપણને કોઈ પણ માણસ હોય ને એ આપણા જેવું જ લાગે અને આપણે તેની પાછળ એ જ રીતે ઘસાઈએ કે જે રીતે આપણને એમ જ થાય કે એ પણ આપણી જેવું જ લાગણીશીલ છે અને આપણે તેને એ જ રીતે લાગણીથી રાખીએ. અને આપણે બીજી રીતે એને રાખી પણ ના શકીએ, કેમ કે આપણો એ નેચર છે લાગણીશીલ, એટલે આપણે તેને લાગણીથી જ ટ્રીટ કરીએ. પરંતુ આગળ જતા જતા આપણને ખ્યાલ આવે કે યાર આ તો આ એવો માણસ છે જ નહીં, આ લાગણીશીલ માણસ જ નથી. અને સતત તેમનું વાણી વર્તન આપણને હર્ટ કરે અને એ જે હર્ટ થાય ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે જે વિચારેલું હતું એવું આ માણસ નથી. અને ત્યારે જે આપણને આઘાત લાગે ને એ જ આઘાત ભૈયા દાદાને લાગે છે, જ્યારે ઓફિસર એને કહે છે કે હવે તમારે અહીંથી નીકળવાનું છે અને તેને પૂછે છે કે તમારા કાગળિયા કરાવીને તમે 24 કલાકમાં તમારી ઓરડી ખાલી કરી દેશો ને? અને ભૈયા દાદા લાચારીમાં એટલું જ કહે છે, અરે સાહેબ, હવે જાતી જિંદગીએ હું બીજે ક્યાં નોકરી શોધીશ? થોડા વર્ષો મને અહીં સાચવી લો ને. મારે પાછળ કોઈ છે પણ નહીં. મારો દીકરો હજી આગળ પૂરું કરવા જાય વાક્ય એ પહેલા જ ઓફિસર કહી દે છે, એ જે હોય એ તમારી વ્યક્તિગત બાબત છે, એ આગળ કંઈક જોઈશું, અત્યારે તમે હિસાબ કરી લો. ભૈયા દાદાને તો જાણે હૃદય એક ધબકારો ચૂકી ગયું હોય તે રીતે સૂન મૂન બની જાય છે. તેઓને કંઈ આગળ પાછળ જોવાનું મન નથી થતું. તેઓ ધ્રુજતા હાથે અને લથડતા લથડતા ત્યાંથી નીકળી જાય છે. તેઓ પોતાના મિત્ર વિનાયક રાવની સામે પણ નથી જોઈ શકતા, કારણ કે તેઓ તો એક વિચારમાં જ પડી જાય છે કે તેમને આટલા વર્ષો જ્યાં રહ્યા, જે જગ્યા, જે જોબ, એ બધું હવે મૂકવાનું છે. એ કેટલું અઘરું છે ને, આટલા વર્ષો જ્યાં આપણે જોડાયેલા હોઈએ દિલથી, એ વસ્તુને અચાનક જ તમને કોઈક એમ કે હવે તમારે આ મૂકી દેવાનું છે, આની સાથે નથી રહેવાનું, એ ખૂબ અઘરું છે. એનો જેને અનુભવ થયો હોય ને એ જે સમજી શકે કે દુઃખ શું છે. 2019માં હું તમને એક એક્ઝામ્પલ આપું એ જ વસ્તુનું. 2019માં અમે લોકો પહેલેથી જોઈન્ટ ફેમિલીમાં રહીએ અને સાથે જ રહ્યા હોઈએ એટલે શું માયા હોય, શું અટેચમેન્ટ હોય, એ તો જે સાથે રહેતા હોય એને ખ્યાલ જ હશે. 2019માં મારા ભાભુ બીમાર પડ્યા. ઉંમરના કારણે તેઓની તબિયત બગડતી જતી હતી અને અમે તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા. તેઓ અમારા માટે એક દાદી કહો કે એક માં કહો તેના જેટલા જરૂરી હતા, એટલા ઇમ્પોર્ટન્ટ હતા, અમારા હૃદયની ખૂબ નજીક હતા. કારણ કે નાનેથી મોટા તમે જેની સાથે થયા હો તેની સાથે તમે કેટલા બધા જોડાયેલા હો, તે તમારા જીવનનું એક અંગ બની ગયા હોય. અને અમે તેને દાખલ કર્યા ત્યારે પણ ઘણા બધાએ અમને કહ્યું, જે બધા નજીકના હોય તેમને, કે હવે દાખલ ના કરાય, એમની ઘરે સેવા કરાય. તેમનો અર્થ શું હતો કે હવે તેમની ટ્રીટમેન્ટ ના કરાવાય, હવે તેમને પાસે બહુ સમય નથી એટલે તેમને ઘરે જ રહેવા દેવાય. તો પણ અમારું મને માનવા તૈયાર નહોતું. અમે તેમને સારામાં સારી હોસ્પિટલમાં દાખલ કર્યા અને ત્યાં પણ અમને બધા ડોક્ટરોને એમની ટીમે એ જ કહ્યું કે હવે આમની પાસે બહુ સમય નથી, તમારે માનસિક રીતે તૈયાર રહેવાનું છે કે તમારા ભાભુ ગમે ત્યારે હવે તમારી વચ્ચે નહીં રહે. કારણ કે ઉંમરના લીધે તેમનું હાર્ટ ને બધું ખૂબ જ નબળું પડી ગયું હતું અને અમને કહ્યું કે તમે અહીંયા રાખો, પણ હવે તમારે માનસિક રીતે તૈયાર રહેવાનું છે. અને અમને સતત જે બીજા સંબંધીઓને આવે એ પણ એ જ કહેતા કે હવે તમે એમને ઘરે લઈ આવો, કેમ કે હવે તમારે માનસિક રીતે તૈયાર રહેવાનું છે. બધા આ જ શબ્દ બોલતા કે હવે તમારે માનસિક રીતે તૈયાર રહેવાનું છે. ત્યારે મને સતત એ વિચાર આવતો કે આ માનસિક રીતે તૈયાર રહેવાનું એટલે શું? અને થોડાક જ સમયમાં ભાભી દેવ થઈ ગયા, મારા જે ભાભુ છે એ. અને ત્યારે જે આપણને આઘાત લાગે એવો જ અમને આઘાત લાગ્યો,
જ્યારે બધાને લાગે પોતાની નજીક વ્યક્તિના જવાથી. અને ત્યારે બધા એક જ વસ્તુ બોલતા હતા, તમે તૈયાર તો હતા જ ને માનસિક રીતે, કે એમની તબિયત સારી નહોતી. અને ત્યારે મને એ વિચાર ત્યારે પણ આવતો ને હજુ પણ આવે છે કે શું એવી રીતે કોઈ વ્યક્તિ માનસિક રીતે તૈયાર થઈ શકે કે હવે તમારે તમારી કોઈ નજીકની વ્યક્તિ વગર થોડા દિવસોમાં જ રહેવાનું છે. ડોક્ટર કહી દે કે કોઈ પણ ઇવન ભગવાન આવીને તમને કહી જાય કે હવે તમારે તમારી નજીકની વ્યક્તિ વિના રહેવાનું છે, તો શું તમારું મગજ કદાચ પણ એ સ્વીકારે 1% કે ઓકે ભાઈ એની તબિયત સારી નથી, એ આપણી વચ્ચે નહીં હોય, પણ શું તમારું દિલ એ વસ્તુ સ્વીકારી શકે કે હવે તમારે એ વ્યક્તિ વગર રહેવાનું છે? એ ના જ સ્વીકારી શકે. એ શક્ય જ નથી. એ વ્યક્તિ વગરની તમે કલ્પના જ ના કરી શકો. તમને જાણે કેમ કહેવામાં આવ્યું છે કે હવે કાલે નહીં હોય, તો પણ તમે સ્વીકારી તો ના જ શકો. તમને એમ જ થાય કે એવું નહીં જ બને, કારણ કે તમે એ વ્યક્તિ સાથે દિલથી જોડાયેલા છો. એટલી જલ્દી તમે એમ માની ના શકો. ઇવન આટલા વર્ષો પછી પણ અમે નથી માની શકતા કે તેઓ અમારી સાથે નથી. તો જ્યારે તેઓ આપણી સાથે હોય ત્યારે આપણે એવું કઈ રીતે માની શકીએ કે હવે તેઓ થોડા દિવસોમાં આપણી સાથે નહીં હોય? તો આ જે શબ્દ છે કે માનસિક રીતે તૈયાર રહેવાનું, એ વ્યર્થ જ છે. તમે ના થઈ શકો એવા તૈયાર, સિવાય કે તમે ઓછા લાગણીશીલ લોકો. આજે ઓફિસર હતો એવા પ્રેક્ટિકલો, તમારામાં હૃદયની જગ્યાએ કોઈ યંત્ર હોય, તમે રોબોટ હો, તો જ તમે એ રીતે રહી શકો કે ઓકે ભાઈ જે થવાનું હોય એ થાય, અમે સ્વીકારી લેશું. ને ભૈયા દાદા સાથે પણ એવું જ બન્યું. તેમને પણ હવે એ રીતે તૈયારી કરવાની હતી કે 25 વર્ષ જેને જીવની જેમ સાચવી, એ જગ્યાને, એ નોકરીને તેમને 24 જ કલાકમાં મૂકવાની હતી. તો તેઓ કઈ રીતે એ સ્વીકારી શકે કે જે તેના જીવનનું અભિન્ન અંગ બની ગયું છે, જેના વિના તેમનું જીવન જ નથી કંઈ, તે વસ્તુ, તે જગ્યા એ કઈ રીતે મૂકી શકે? અને તેમાં તેઓને જે વજ્રાઘાત લાગે, તેઓ જે સુન્નમૂન થઈ ગયા, તેમને જે આઘાત લાગ્યો, એ વાજબી જ છે. તેમની જગ્યાએ કોઈ પણ હોય તે ના સ્વીકારી શકે, પરંતુ તેમની મનોસ્થિતિ સમજવા માટે પણ સામે એવી વ્યક્તિ જોઈએ ને કે જે લાગણીશીલ હોય. સામે તો એક ઓફિસર હતો કે જે યંત્ર જેવો બની ગયો હતો, જેને ફક્ત કામ જ દેખાતું હતું, જેને માણસ, તેની લાગણી સ્પર્શતા જ ન હતા. ભૈયા દાદા ધીમે પગે ચાલતા ચાલતા પોતાની ઝૂંપડીએ આવે છે. ઝૂંપડીએ આવીને ત્યાં ઓટલા પર બેસી જાય છે અને પોતે વાવેલા ઝાડવા છે, જે બધા વૃક્ષ છે, અલગ અલગ જે છોડ વાવ્યા હોય છે, જે લીપેલું હોય છે, તે બધું જુએ છે. અને એક એક વસ્તુને જોતા જોતા તેમની આંખમાંથી સતત આંસુ વહ્યા કરે છે, કારણ કે તેઓ વિચારે છે કે આ બધી વસ્તુ છે તેને મારે મૂકવાની છે, અને તે બધી વસ્તુ વિના પોતાનું જીવન શું છે તેઓની તેને કલ્પના પણ નથી કરેલી કે તેઓ શું કરશે આ જગ્યા વગર, આ નોકરી વગર. કારણ કે કોઈ છે નહીં ઘરમાં, અને પોતે સતત આ જગ્યામાં જ પોતે રહેલા છે. આ જગ્યામાં જ પોતાનું જીવન તેમને 25 વર્ષ કાઢેલા છે. તો તેની સાથેનું કેટલું એનું અટેચમેન્ટ હોય. એ વસ્તુ તેમનું જે અલગ અલગ જે ઝાડ છે તેમને તે હાથ અડાડી અડાડીને જુએ છે. એક એક જગ્યાએ પોતે ધીમા પગે ચાલી ચાલીને જાય છે. એ જગ્યા ભલે નાની હતી, એ ઝૂંપડું ભલે નાનું હતું, પરંતુ તે ભૈયા દાદાનું સર્વસ્વ હતું. તે તેમનું જીવન હતું. એ જગ્યામાં, એ નોકરીમાં તેમનો આત્મા હતો. એકવાર જ્યારે ભૈયા દાદા નોકરી કરતા, ત્યારે તેમનાથી એક ભૂલ થઈ ગયેલી, અને એનાથી એક એક્સિડન્ટ થતો થતો રહી ગયેલો નોકરી દરમિયાન. તેઓ તે યાદ કરે છે કે જો એ ન થયો હોત તો કદાચ મને નોકરીએ વધુ વખત રાખી લેત. અને પોતે ને પોતે પોતાના ભૂતકાળમાં ને ભૂતકાળમાં સરી પડે છે કે એવું શું થયું કે મારે હવે અહીંથી જવું પડશે, હું આ જગ્યા વગર શું કરીશ? અને પોતે એ જગ્યાએ વિતાવેલા પોતાની જે ક્ષણો છે, પોતાની યાદો છે, એને વાગોળે છે. અને તે વાગોળે છે ત્યાં જ વિનાયક રાવ છે તેમની પાસે આવી પહોંચે છે. અને વિનાયક રાવ તેમને જુએ છે અને કહે છે કે તમારે 24 કલાકમાં ખાલી કરવાની છે ઓરડી.
પછી તમે શું કરશો? એટલે ભૈયા દાદા કાંઈ જ બોલી શકતા નથી. તેમને જોઈને વિનાયક રાવ છે તેમના પગમાં પડી જાય છે, રોવા માંડે છે અને કહે છે કે મને માફ કરજો ભૈયા દાદા, હું તમારા માટે કાંઈ ના કરી શક્યો. અને ભૈયા દાદા છે તેમને ઊભા કરે છે અને કહે છે કે તમે શું કામ માફી માંગો છો? તમારો શું વાંક છે આમાં? પરંતુ વિનાયક રાવને મનમાં સતત ગિલ્ટી થાય છે કે હું આ વ્યક્તિને પોતાના આત્મા સમા ઘરથી દૂર કરું છું, નોકરીથી દૂર કરું છું. અને તેઓ કહે છે ભૈયા દાદાને કે તમે આવતીકાલથી મારા ઘરે રહેજો, આપણે સાથે રહીશું અને તમે મને તમારો દીકરો ગણો. ભૈયા દાદા, હું તમને કાલે સવારે લેવા આવીશ. પરંતુ ભૈયા દાદા ના કહે છે અને કહે છે કે હું બાકીનો જે મારો સમય છે અહીં આટલાકમાં જ ક્યાંક ઝૂંપડી કે એવું બનાવી બાજુમાં અને રહી લઈશ, કારણ કે આ જગ્યાથી દૂર હું નહીં રહી શકું. આ જગ્યાએ તો મારો આત્મા રહે છે. એ જે વાક્ય છે કે આ જગ્યાએ તો મારો આત્મા રહે છે, એ જ એનો લગાવ સૂચવે છે કે એને કેટલો લગાવ છે કે એ જગ્યા વગર એ રહેવા પણ તૈયાર નથી. અને એ જ જગ્યાના હવે 24 કલાકના જ મહેમાન છે. એ કેટલું અઘરું છે. એ સાંભળીને વિનાયક રાવ વિચારે છે કે સવારે આવીને હું ગમે એમ કરી અને ભૈયા દાદાને મનાવીને મારી સાથે લઈ જઈશ. વિનાયક રાવ પણ કેટલા લાગણીશીલ માણસ છે, એ વસ્તુ પણ દેખાય છે કે એ લાગણીને પૂરેપૂરી સમજી શકે છે અને બીજાની લાગણીને એ જ સમજી શકે કે જે પોતે લાગણીશીલ હોય. એટલે વિનાયક રાવ પણ અતિ લાગણીશીલ માણસ છે, પરંતુ એક નોકરિયાત જે દબાયેલ હોય પોતાના બોસથી, જેની મજબૂરી હોય, એ રીતે પોતે પણ મજબૂર છે. અને ભૈયા દાદા એટલું જ કહે છે વિનાયક રાવને કે આ મારી બકરી અને આ મારા જે બચ્ચા છે, જે બિલાડીના, જે સતત એને વીંટળાઈને જ રહેતા ભૈયા દાદાને, એની જવાબદારી હવે તમારી હો. એટલું કહીને પોતે પોતાની નાનકડી ઝૂંપડીમાં ચાલ્યા જાય છે અને વિનાયક રાવ પણ ત્યાંથી જાય છે. અને એ દિવસ આવી જાય છે કે જે દિવસે ભૈયા દાદાને ઝૂંપડી અને જગ્યા મૂકવાની હોય છે, પોતાની નોકરી મૂકવાની હોય છે. છેલ્લો દિવસ આવી જાય છે એમની નોકરીનો અને વિનાયક રાવ વહેલી સવારે તેમની ઘરે પહોંચી જાય છે. તે એવું વિચારે છે કે હું વહેલી સવારે ત્યાં પહોંચી જાઉં તો જ્યારે ભૈયા દાદા આ જગ્યા મૂકતા હોય ત્યારે તેમને એટલો આઘાત ન લાગે જેટલો એકલામાં લાગે. હું સાથે આવીશ તો તેમને સમજાવીને મારી ઘરે લઈ જઈશ અને તે આઘાત એમને એકલા સહન નહીં કરવો પડે. એ વહેલા જ ત્યાં જઈને ઓટલે બેસી જાય છે અને ભૈયા દાદાની ઉઠવાની રાહ જોવે છે. એટલી જ વારમાં ત્યાં બાજુની વાડીએ રહેતી જે છોકરી હતી એ બકરીને દોહવા આવી જાય છે અને બકરીને દોહવા માટે આવી જઈને તેઓ જે ભૈયા દાદાના રૂમનું જે કમાન હોય છે એ ખખડાવે છે. રોજ તો એ આવે ત્યારે તરત જ ભૈયા દાદા ઉઠેલા જ હોય, પરંતુ આજે તે ઉઠ્યા નથી હોતા. એટલે વિનાયક રાવ અને તે નાનકડી દીકરી બંને તેમના ઉઠવાની રાહ જોતા હોય છે. બિલાડીના બચ્ચા છે તેઓ દરવાજો છે તે થોડો ઉગાડો જ હોય છે, સેજ બંધ હોય છે. એને ધક્કો મારી અને અંદર ચાલ્યા જાય છે કે જ્યાં ભૈયા દાદા સૂતા હોય છે. ભૈયા દાદા શાંતિથી ચાદર ઓઢી અને સૂતા હોય છે અને આજુબાજુમાં બિલાડીના જે બચ્ચા હોય છે એમને વીંટળાઈ જાય છે. તેમની જે બકરી હોય છે તે પણ બે બે કરતી હોય છે સતત. અને તે નાનકડી દીકરી છે તે પણ દોડીને જેવા કમાન ખુલે છે તે ભેગી ભૈયા દાદાને ઉઠાડવા જાય છે. તે રાહ જોતી હોય છે કે રોજ તે જેવી જાય ને એ ભેગા ભૈયા દાદા તેની મસ્તી કરે. ઊભી રહેજે, તને પકડવા આવું છું. તે છોકરી તે રણકારનો રાહ જોતી હોય છે કે હમણાં દાદા ઉઠી અને મને મારી મસ્તી કરશે, મારી પાછળ દોડશે. તે લાડની રાહ જોતી હોય છે. તે ઘણી બધી વાર તેમને ઉઠાડે છે, દાદા હું આવી ગઈ છું, હું જાઉં છું હો. પરંતુ કશો જવાબ નથી મળતો. એટલે રાવ સાહેબ ઊભા થઈ અને અંદર જાય છે અને ભૈયા દાદાને ઉઠાડે છે. ભૈયા દાદા ઉઠો, હું આવી ગયો છું તમને લેવા, તમારો દીકરો આવી ગયો છે. ઘણું બધું એમને હલાવે છે, પરંતુ ભૈયા દાદા ઉઠતા નથી. અને જેવું તે જુએ છે
અને તેમને ખબર પડે છે કે ભૈયા દાદા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તે ભેગું જ તેમનું પણ દિલ કંપી ઉઠે છે અને તેઓ તે નાનકડી દીકરીને કહે છે કે બેટા, હવે આ તારા દાદા નહીં ઉઠે. એ સાંભળીને દીકરી જાણે ધ્રુજી જાય છે અને નાનકડી દીકરી જાણે ખૂબ સમજદાર હોય એ રીતે ભૈયા દાદાના પગ પકડીને કલ્પાંત કરવા માંડે છે. અને એ કલ્પાંતથી તેની આખી ઝૂંપડીનું વાડીનું વાતાવરણ અતિશય રુદનવાળું અને કરુણ બની જાય છે. અને બસ એ છેલ્લો જ દિવસ હોય છે ત્યારે ત્યાં અવાજ આવ્યો હોય છે. એ પછીથી એ ઝૂંપડી, એ વાડી, એ બધું જ સુકાઈ જાય છે, આત્મા વિનાનું બની જાય છે. કારણ કે ભૈયા દાદા એ ઝૂંપડીને છોડ્યા પહેલા જ પોતે ત્યાંથી ચાલ્યા જાય છે, એ પણ અનંત યાત્રાએ. આ યંત્રવત જે કલ્ચર છે તેમાં લાગણીશીલ માણસ નથી ટકી શકતા અને તેઓ પેલા જ બોલી ગયા હતા કે આ જે ઘર છે, આ જે ઝૂંપડી છે, નોકરી છે, તેમાં તેનો આત્મા છે અને આત્મા વગરનું જીવન શું કામનું. બસ આ જ રીતે તેઓ આપમેળે જ પોતાના જીવનમાંથી મુક્તિ લઈ લે છે અને ઝૂંપડી છોડવી પડે એ પહેલા જ તેઓ છૂટી જાય છે અને ત્યારથી જ તે જગ્યા સૂની થઈ જાય છે. નથી હવે ત્યાં વૃક્ષો થતા કે નથી ત્યાં રણકાર થતો, નથી ત્યાં બિલાડીના બચ્ચા આવતા અને નથી ત્યાં કોઈ બકરીનો અવાજ આવતો. આ રીતે આજની જે કહેવાય છે કે અત્યારના જે યંત્રવત સમાજમાં જ્યાં લાગણીને સ્થાન જ નથી, પ્રેક્ટિકલિઝમમાં એક લાગણીશીલ માણસનો આત્માનું મૃત્યુ થાય છે. તો આ જ રીતે આ વાર્તાનો અંત આવે છે કે જેમાં ખૂબ જ સચોટ વર્ણન કરવામાં આવ્યું છે જે આજની જે વાસ્તવિકતા છે તેનાથી પણ ખૂબ નજીક છે કે જ્યાં લાગણી મરી જાય છે અને રહી જાય છે તો ફક્ત કામ, કામ ને કામ. જે કરવા માટે રોબોટ પણ જે કામ કરી શકે છે અને મને લાગે છે કે હવેનો સમય એવો જ આવશે કે બધા કામ કરવા માટે રોબોટને જ રાખવા પડશે. કારણ કે જ્યાં લાગણીને સ્થાન ના હોય, જ્યાં લાગણી સમજી ના શકતા હોય તો તે માણસ તો ન જ હોઈ શકે. આટલું યંત્રવત તો એક રોબોટ જ હોઈ શકે. તો આજે અત્યારની જે રોબોટિક પદ્ધતિ થઈ ગઈ છે કામ કરવાની, તેને પણ આ વાર્તા ખૂબ અનુરૂપ છે કે જેમાં એક લાગણીશીલ આત્મા હંમેશા મૃત્યુ જ પામે છે. જેવી રીતે ભૈયા દાદાનું મૃત્યુ થયું, તેના આત્માનું મૃત્યુ થયું, તેવી જ રીતે આજના આ વર્કિંગ કલ્ચરમાં લાગણીને કોઈ સ્થાન નથી. સ્થાન છે તો ફક્ત કામને. ધન્યવાદ રિદ્ધિબેન. તમે ખરેખર ખૂબ જ સરસ, લાગણીશીલ અને હૃદયસ્પર્શી વાર્તા કીધી અને બધાને રડાવી દીધા છે. ધૂમકેતુની આ પહેલા અહીંયા બુકટોકમાં જ પોસ્ટ ઓફિસ ઝુમો ભીસતી વાર્તા આપણે કહી હતી. પોસ્ટ ઓફિસમાં પિતા પુત્રીનો પ્રેમ દર્શાવવામાં આવ્યો હતો. ઝુમો ભીસતીમાં ઝુમો અને તેનું પ્રાણી પાડાનો પ્રેમ દર્શાવવામાં આવ્યો હતો. અને આજે આ વાર્તામાં ભૈયા દાદા અને તે જે જગ્યાએ કામ કરતા હતા તેનો લગાવ દર્શાવવામાં આવ્યો હતો. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સ્થળ કે જ્યાં આપણે એક લગાવથી બંધાયેલા હોય, એક પ્રેમથી બંધાયેલા હોય અને તે અચાનક લગાવને તોડી નાખવામાં આવે, લગાવ તૂટી જાય, ત્યારે જે કેવું દુઃખ થાય તે તમે ખૂબ સારી રીતે અહીંયા કહ્યું અને અમને બધાને રડાવી દીધા. તો મિત્રો, આપને પણ આજની વાર્તા અંગે અથવા આવા કોઈ પ્રસંગ અંગે આપને પણ કશું કેવું હોય તો અહીંયા કહી શકો છો. આપણી પાસે હજી 10 મિનિટનો સમય છે. તો પ્લીઝ જે લોકો જોડાયેલા છે તે મિત્રો કહી શકે છે, પોતાનો હેન્ડ રેઝ કરી શકે છે. હા ભાવનાબેન. જી ભાવનાબેન. હેલો ભાવનાબેન. ભાવનાબેન, આપનું માઇક બંધ છે. ભાવનાબેન, આપનો હેન્ડ હા રેઝ સર. થયો છે. હા મેમ. ગુડ મોર્નિંગ. જી. બેન, ખૂબ સરસ વાર્તા તમે રજૂ કરી
લેખકે તો સરસ આપી જ છે, પણ જાનવીબેને કીધું ને એમ તમે બધાને ઇમોશનલ બનાવી દીધા, એમ રડાવી દીધા. થેન્ક યુ. અને એક સામે એમ જાણે ચિત્રપટ ઉપર દ્રશ્ય ભજવાતું હોય ને એવી સરસ રીતે તમે ક્યાંય આમ વિક્ષેપ કર્યા વગર આરોહ અવરોહ સાથે રજૂ કરી છે. અને મારી હારે તો એવું થયું કે હું પણ એમના જેટલી જ એજની છું, પાત્રના જેટલી, અને વર્ષોથી એક જગ્યાએ જોબ કરું છું, એટલે હું પણ ઇમોશનલ થઈ ગઈ કે હવે આ જગ્યા છોડવાની થશે. ખૂબ સરસ રજૂ કરી છે. ધન્યવાદ. થેન્ક યુ. કામ્યાબેન, થેન્ક યુ વેરી મચ. અને તમે તમે પણ અત્યારે રડી પડ્યા છો, તો પ્લીઝ બેન હિંમત રાખો. અને બધાએ એક ને એક જગ્યાએ, કોઈ પણ જગ્યાએથી ક્યારેક તો આપણે મુક્ત થવાનું જ છે, પણ આપણે કઠણ બનીને તે વસ્તુનો સામનો કરવાનો. અને કદાચ એક વસ્તુ આપણે મૂકીએ તો આપણે એવું માની લેવાનું કે બીજી કોઈ વસ્તુ, બીજું કોઈ સ્થળ આપણી રાહ જોતું જ હશે, એમ સમજીને. ચોક્કસ બેને કીધું ને કે માનસિક રીતે તૈયાર થવાનું એમના ભાભુનું ઉદાહરણ આપીને, એમ એટલે હવે આપણે પણ માનસિક તૈયાર થવાનું છે એવું મેં નક્કી કરી લીધું છે. જે જગ્યાએ વર્ષો સુધી કામ કર્યું હોય તે વાત જ્યારે છોડવાની આવે ત્યારે કેટલું દુઃખ થાય તેનો મને પણ અનુભવ છે. અને એ પરિસ્થિતિમાંથી હું પણ પસાર થઈ ચૂકી છું, પરંતુ ધીમે ધીમે અન્ય જગ્યાએ સારું કામ કરીને કોઈ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા આપણે આપણો સમય વ્યક્ત કરી શકીએ છીએ, અને હિંમતથી આપણે તે બરાબર છે. છે. અચ્છા, બીજા કોઈને કશું કેવું છે? આપણી સાથે જોડાયેલા છે સ્મિતાબેન, દક્ષાબેન, દીપકભાઈ. જી હા, નિશાબેન ઠકરાર. અરે નિશાબેન, હા, તમારો હેન્ડ રેઝ થયો છે. નિશાબેન ઠકરાર, આપનો કેમેરા ઓન કરો પ્લીઝ. નિશાબેન, 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 આપનો અવાજ નથી આવતો. આપનું માઇક બંધ છે. નિશાબેન, આપનું માઇક બંધ છે. જી જી. હેલો, તમને બેયને, જાનવી અને રીતિબેન બેયને કોંગ્રેચ્યુલેશન. હું થોડીક મોડી પડી પણ પહોંચી ગઈ છું, ખાસ તારી વાર્તા સાંભળવા માટે રીતિ. થેન્ક યુ અરે નિશાબેન. અરે રિયલી આવી વધારે ને વધારે વાર્તા લઈ આવો, અને પાછું અમને લંડન ને ઇન્ડિયા ને બેયને કનેક્ટ કરતા રહ્યો. બસ અરે ઈ જ છે. ઓકે, નિશાબેન, એન્ડ વેલ ડન, વેલ ડન રીતિબેન. નિશાબેન, થેન્ક થેન્ક યુ. યુ. થેન્ક યુ સો મચ નિશાબેન. તમારા આશીર્વાદ અમારી સાથે જ છે, અને અમારું બાળપણ તમારી સાથે વીત્યું છે, અને તમે તમારી પાસેથી અમે લાગણીના પાઠ ભણ્યા છીએ. તો આજે તમે હા, અમારી સાથે છેક લંડન થી જોડાયા છો, તો થેન્ક યુ સો મચ નિશાબેન. થેન્ક યુ અગેન. ચાલો તમે બીજા બીજા લિસનર ને સાંભળો. જી, ઓકે, જાનવીબેન, રીતિબેન, બાય બાય બાય. નિશાબેન. બાય. આમ હિયર, હજી હું અહીંયા જ છું 10 મિનિટ સુધી. ઓકે. અચ્છા, દીપકભાઈ, દક્ષાબેન. અચ્છા, કોઈને કશું કેવું છે? અચ્છા, કોનો હેન્ડ રેઝ થાય છે? હેલો, હેલો, કોઈનું હેન્ડ રેઝ થાય છે પણ નામ નથી વચાતું, તો પ્લીઝ માઇક ચાલુ કરીને બોલશો. હેલો, હેન્ડ રેઝ દેખાય છે પણ નામ નથી વાંચી શકાતું, તો પ્લીઝ. જી, ઓકે. દર રવિવારે શોધક પરિવાર દ્વારા આ બુક ટોકનું આયોજન કરવામાં આવે છે, સવારે 11 થી 12. અને સારા સારા વક્તાઓ દ્વારા સારી સારી વાર્તાઓ, સારા સારા વિષય સાથે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે. તો આપ પણ શોધક પરિવારમાં જોડાઈને આ સેવાનો લાભ લઈ શકો છો, તેમજ આપને મનગમતું પુસ્તક વાંચવા માટે પણ રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રજીસ્ટ્રેશન કરાવવા માટે અમારો ફોન નંબર છે 94 260 56 930.
આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરાવીને આપ આપનું મનગમતું પુસ્તક ઘેર બેઠા મેળવી શકો છો અને સમયાંતરે બદલાવી પણ શકો છો. તો કોઈને કશું કેવું છે? હજી આપણી પાસે 2 મિનિટનો સમય છે. હેલો હેલો, લંડન થી જ્યારે નિશાબેન અમારી વચ્ચે જોડાયા છે ત્યારે નિશાબેનને ખાસ કહેવાનું કે આજે અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટના અમારા કલ્પકભાઈ મણિયારનો આજે જન્મદિવસ છે, તો આપ શુભેચ્છા પાઠવશો કલ્પકભાઈને? હેપી બર્થડે કલ્પેશભાઈ. And have a, કલ્પકભાઈ મણિયાર, કલ્પકભાઈ. oh, ચંપકભાઈ મણિયાર, have a long and peaceful, healthy life. થેન્ક યુ Yeah, નિશાબેન. ઓકે. અને જાનવીબેન, તારું મને ફીડબેક ગમ્યું કે આપણે રિટાયર્ડ થાય અને આપણે સ્થાન બદલવું પડે. આપણે રિટાયર થાય એટલે આપણે વર્કની જગ્યા તો મૂકવી પડે, પણ તે જેમ કહ્યું એ પ્રમાણે એમ કે આપણે બીજી સેવાકીય પ્રવૃત્તિમાં જોડાઈએ તો બીજો માર્ગ તો ખુલ્લો હોય જ છે. અને હવે તો બહુ લોંગ લાઈફ બધાની થઈ ગઈ છે. સો there is so much one can do. સાચી Yeah, વાત. so that was very good advice, very good feedback. Yeah. એનું કારણ છે નિશાબેન, ઈ મારો પોતાનો અનુભવ છે કે હું રાજકોટ મને ખબર છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હતી અને ત્યાં મેં આટલો વખત 37 વર્ષ નોકરી કરી અને જ્યારે છોડવાનો સમય આવ્યો ત્યારે મને આટલો જ આઘાત લાગતો હતો, જેવી રીતે અત્યારે ભાવનાબેને કહ્યું અને તેઓ ગળગળા થઈ ગયા. મને એવું જ થતું હતું. પરંતુ શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટમાં જોડાઈને મેં એક નવો અનુભવ લીધો અને મેં એક નવી ઇનિંગ શરૂ કરી નવા અનુભવ સાથે. તો એનાથી પણ બહુ મને સરસ. હા, તો બહુ સરસ. હા, સ્થળ બદલાય છે, વ્યક્તિઓ છે, વિષય બદલાય છે, પરંતુ આપણી કામ કરવાની રીત, આપણી ક્ષમતા, આપણા વિચાર, આપણો અનુભવ બની શકે બીજાને કામ પણ લાગે. અને માઇન્ડ અને બોડી બે પણ જાગૃત રહે હંમેશા. યસ, આપણે એક્ટિવ રહીએ. એક્ટિવ રહીએ. અને ખાસ તો ઘણી વખત એવું બનતું હોય છે કે ઘરની અંદર કોઈ વ્યક્તિ ધીમે ધીમે ઉંમર વધતી જાય છે, તો બહારના તો ઠીક, પણ ઘરના ક્યારેક એવું કહેતા હોય કે હવે તમે બેસો ને ભાઈ, તમારે માળા કરવાનો સમય આવી ગયો છે. પણ એવી વખતે ઘરના લોકો એવું કહેવું જોઈએ કે તમે વધારે ને વધારે સક્રિય બનો, કેમ કે આપણે વધારે જો એક્ટિવ બનીએ, સક્રિય બનીએ, તો બની શકે કે આપણે વધારે સારું કામ સમાજ માટે પણ કરી શકીએ અને આપણી હેલ્થ પણ સારી રહે. અને નિશાબેન, તમે પણ એ પ્રમાણે કરી જ રહ્યા છો કે તમે આટલા વર્ષ સુધી તમે ત્યાં લંડનમાં પ્રોફેસર હતા અને તમે જ્યારે નિવૃત્ત થયા એ પછી પણ તમારી સેકન્ડ ઇનિંગ્સ સરસ રીતે પ્રવૃત્તિશીલ છો તમે. તો તમે આ ઉંમરે પણ આટલા એક્ટિવ અને સ્વસ્થ રહી શકો છો. એ આપણા પપ્પાજીના આશીર્વાદ છે બેન. પપ્પાજીના આશીર્વાદ છે. અને આજે મારે તમામ વાચક મિત્રોને એક વાત કહેવાની કે જે સીએ રિદ્ધિ ખખરે જે વાર્તા કરી, તે સીએ રિદ્ધિ ખખર મારી દીકરી છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. અને બધા વાચક મિત્રોનો અને રિદ્ધિ ખખરનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમણે ખૂબ ખૂબ સારી વાર્તા કરી અને આજનો આપણો સમય અહીં પૂરો થાય છે. તો એક નાનકડા વિરામ સાથે આવતા રવિવારે ફરી આપણે મળીએ એક નવા વિષય સાથે, નવી વ્યક્તિ સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી અમોને રજા આપશો. ધન્યવાદ.